ગુજરાત ડ્રાઇવિંગ ટેસ્ટ ભરતી માટેના કોલ લેટર તારીખ જાહેર. નવી ડ્રાઇવિંગ ટેસ્ટ 20/11/2025 થી 23/11/2025 દરમિયાન યોજાશે. ઉમેદવારો ડ્રાઇવિંગ ટેસ્ટ કોલ લેટર ડાઉનલોડ કરવાની તારીખ 13/11/2025 થી ડાઉનલોડ કરી શકશે. ઉમેદવારોની ડ્રાઇવિંગ ટેસ્ટ ગુજરાત હાઈકોર્ટ સોલા અમદાવાદ ખાતે યોજવામાં આવશે. તે માટેના કોલ લેટર ઓજસની વેબસાઇટ ઉપરથી 13/11/2025 12 વાગ્યાથી ઉમેદવારો ડાઉનલોડ કરી શકશે. ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા નવી ભરતી જાહેર. પોસ્ટ આસિસ્ટન્ટ મેનેજર અને જુનિયર એસએસસી જાહેરાત ક્રમાંક 2025. કુલ 309 જગ્યા માટે ઓનલાઈન ફોર્મ 1/11/2025 થી ફોર્મની છેલ્લી તારીખ 1/12/2025. પોસ્ટ છે જુનિયર ક્લાર્ક આસિસ્ટન્ટ મેનેજર. વધારે માહિતી માટે આપણી ફેસબુક પેજને ફોલો કરી. બેંક ઓફ બરોડા દ્વારા નવી ભરતી જાહેર. પોસ્ટ છે એપ્રેન્ટિસ અને કુલ જગ્યા 27 જે ઓલ ઇન્ડિયા છે. તે માટેના ઓનલાઈન ફોર્મ 11/11/2025 થી ફોર્મની છેલ્લી તારીખ 1/12/2025 છે. તે માટેની શૈક્ષણિક લાયકાત ગ્રેજ્યુએશન, ઉંમર 20 થી 18 વર્ષ અને તેમાં ગુજરાતમાં ફક્ત 400 જગ્યા માટે ભરતીની જાહેરાત આવેલી છે. જગ્યાની વાત કરીએ તો ઓલ ઇન્ડિયા 2700 જગ્યા માટે ભરતી છે. તેમાં ગુજરાતમાં ફક્ત 400 જગ્યા જે એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ અને જનરલ માટે અલગ અલગ જગ્યા આપવામાં આવેલી છે. નેશનલ હેલ્થ મિશન વડોદરા દ્વારા નવી ભરતી જાહેર. પોસ્ટ છે એકાઉન્ટન્ટ કમ ડેટા આસિસ્ટન્ટ. પગાર 20,000 પ્લસ મહિને મળવાપાત્ર છે. તે માટેના પ્રોસેસ ઓનલાઈન ફોર્મ શરૂ 10/11/2025 થી ફોર્મની છેલ્લી તારીખ 19/11/2025. આ ભરતી કરાર આધારિત છે. તે ઉમેદવારોને સિલેક્શન પોસ્ટ આપવામાં આવશે. તે માટેની શૈક્ષણિક લાયકાત, કેટલી જગ્યા, વેતન, ખાલી જગ્યાનું સ્થળ અને શૈક્ષણિક લાયકાત જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. વધારે માહિતી માટે આજે જ ફેસબુક પેજને ફોલો કરો. અરવલ્લી જિલ્લામાં મધ્યાહન ભોજન માટે અલગ અલગ પોસ્ટ માટે નવી ભરતી જાહેર. પોસ્ટ છે જિલ્લા પ્રોજેક્ટો ઓર્ડિનેટર, ડીએમ સુપરવાઇઝર. ઉમેદવારોએ ઓફલાઈન અરજી કરવાની રહેશે. અરજી માટેના છેલ્લા 10 દિવસમાં અરજી કરવાની રહેશે. જાહેરાતના 1/11/2025 પહેલા ઉમેદવારો અરજી કરવાની રહેશે. ઉમેદવારોને અરજી કરવાનું ફોર્મ જિલ્લા પુરવઠા અધિકારી શ્રી, પીએમ પોષણ યોજના કચેરી, CPF 12 પ્રથમ માળ, જિલ્લા કચેરી ખાતેથી તમને મળી જશે. અરવલ્લી મોડાસા. અરવલ્લી જિલ્લામાં પીએમ પોષણ યોજના હેઠળ 11 માસના કરાર આધારિત જગ્યા માટેની ભરતી જાહેર. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી જિલ્લા કક્ષાની તેમજ તાલુકા કક્ષાની કચેરીમાંથી 11 માસના કરાર આધારિત ભરતી માટે નીચે મુજબની જગ્યાઓ માટે અરજી મોકલવાની રહેશે. તે માટેની પોસ્ટ જિલ્લા પ્રોજેક્ટ ઓડિટર માટે 1 જગ્યા, તાલુકા પીએમ પોષણ સુપરવાઇઝર 4 જગ્યા. વધારે માહિતી માટે ઉમેદવારોએ ઓનલાઈન વેબસાઇટ જોતા રહેવું અને ખાસ ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જાવ, જ્યાં તમને સરકારી ભરતીની તમામ માહિતી તમને મળી જશે.